આજના મુખ્ય અને અગત્યના સમાચાર વિશે ફટાફટ જાણી લી તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી। હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 11 અને 10 એપ્રિલ રાજ્યમાં અનેક વિસ્તારોમાં જેમ કે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નર્મદા સહિતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, જ્યારે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સાથે આંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે। વાત કરીએ તો આંબાલાલ પટેલની આગાહી આવી છે કે 9 એપ્રિલથી ગુજરાતમાં વધી શકે છે ગરમી। 12 થી 18 એપ્રિલ રાજ્યમાં માવઠાની આગાહી કરી છે, જ્યારે 26 એપ્રિલ સુધીમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચશે। વડોદરા, આણંદ, ખેડા, અમદાવાદ અને ઈડરમાં પણ પડશે વધારે ગરમી। શાકભાજીના ભાવ વિશે વાત કરીએ તો મહત્વનો વધારો આવી રહ્યો છે। ઉનાળાની શરૂઆત થતાં શાકભાજી મોંઘી બની છે। છેલ્લા એક અઠવાડિયામાં શાકભાજીના ભાવમાં 20 થી 25% જેટલો વધારો થયો છે। પ્રતિ કિલોના ભાવે જોઈએ તો ભીંડો ₹50 થી ₹60, રવૈયા 40 થી 50, લીંબુ 150 થી 180, ગવાર 100, કાચી કેરી 80, ચોળી 180, કારેલા ₹60, ટમેટા 30, આદુ સૌથી મોંઘું ₹200 પ્રતિ કિલોએ વેચાઈ રહ્યું છે। ગરમીના કારણે પુરવઠો નથી પહોંચતા, જેના કારણે ભાવમાં વધારો થાય છે। કઠોળ એક મહત્વનો વિકલ્પ છે, જે અત્યારે શાકભાજી મોંઘા થતાં કઠોળ વધુ વપરાય છે। કોરોનાથી પણ વધુ ખતરનાક રોગચાળો આવી રહ્યો છે। બર્ડ ફ્લૂ સ્ટેટ કોવિડ-19 કરતાં પણ વધુ વિનાશકારી હોઈ શકે છે। વાયરસ પર સંશોધન કરી રહેલા વૈજ્ઞાનિકોનો સંકેત આપ્યો છે કે આ વાયરસ વૈશ્વિક મહામારીનું કારણ બની શકે છે। તે ખતરનાક રીતે વકરી રહ્યો છે। આ વાયરસ ગાય, બિલાડી અને મનુષ્ય સહિત વિવિધ જે સ્તનધન પ્રાણીઓ છે તેમાં જોવા મળે છે। તે મનુષ્યમાં વધુ સરળતાથી ફેલાઈ શકે છે। હાલમાં એક ડેન્જર વાયરસ આવી રહ્યો છે। કોંગ્રેસના વધુ 3 ઉમેદવારો જાહેર કર્યા છે। ગુજરાતના 3 લોકસભા બેઠક પરથી લોકસભાના નામ જાહેર કરવામાં આવ્યા છે। સુરેન્દ્રનગરથી કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા, જૂનાગઢ બેઠક પર હીરાભાઈ જોટાવાને મળી ટિકિટ, જ્યારે વડોદરાથી જયપાલસિંહ પડિયાર લડશે લોકસભાની ચૂંટણી। કોંગ્રેસના 3 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે। ધોરણ 12 અભ્યાસક્રમને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય। નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ધોરણ 12 પોલિટિક્સ સાયન્સના પુસ્તકોમાં ઘણા ફેરફાર કર્યા છે, જે નવા શૈક્ષણિક સત્ર 2024-25 અમલમાં આવશે। નવા કોર્સમાંથી અયોધ્યા, બાબરી ધોધ અને ગુજરાતના ગોધરા રમખાણ સહિતના વિષયો દૂર કરાયા છે। NCERTના વેબસાઇટ પર ફેરફારો અંગેની માહિતી આપવામાં આવી છે। હાલમાં 2024-25નું નવું સત્ર થાય ત્યારે આવો મોટો ફેરફાર થઈ શકે છે। ધોરણ 12ના અભ્યાસક્રમને લઈને જો તમે પણ કૂતરા પાળવાના શોખીન હોય તો તમારે પણ લાયસન્સ લેવું ફરજિયાત બની જશે। અમદાવાદમાં હવે કૂતરા પાળવાનું હોય તો લેવું પડશે લાયસન્સ। કૂતરાના માલિકે ₹500 થી ₹1000 ભરીને લાયસન્સ લેવું પડશે। કૂતરાને લગાવશે RFID ચિપ્સ। રખડતા કૂતરાને હડકવા વિરોધી રસી પણ મૂકવામાં આવશે। કૂતરાના માલિકે રસીકરણનું સલટી કૂતરા રાખવાની જગ્યાનો ફોટો પાડી અપલોડ કરવાનો રહેશે। જો આવું નહીં કરે તો તેને કૂતરા પાળવામાંથી દંડ ભરવામાં આવશે અને કૂતરા પણ પાળી નહીં શકે તેવો મહત્વનો નિર્ણય આવ્યો છે।